મહુવા શહેરની શ્રી રામ પાસરોહની જગ્યા ખાતે શ્રી રઘુનાથ ગાથા જ્ઞાન યજ્ઞનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. કથાક્રમ દરમિયાન આજે શ્રી સીતારામ વિવાહનું ભવ્ય અને અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જાણે શ્રી સીતારામના વિવાહ મહુવામાં જ થતા હોય તેવો ભાસ થવા લાગ્યો હતો. મહુવા શહેરની શ્રી રામ પાસરોહની જગ્યા ખાતે શ્રી રઘુનાથ ગાથા જ્ઞાન યજ્ઞનું ધાર્મિક આયોજન અતિ ભવ્ય રીતે થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર પંથકની આ ધાર્મિક ધરા પર ધાર્મિક કાર્યક્રમો હંમેશા થતા જ રહે છે. ત્યારે મહુવા શહેરની શ્રી રામ પાસરોહની જગ્યા ખાતે પરમ પૂજ્ય સદગુરુ દેવશ્રી જસુ બાપુના આશીર્વાદથી અને પૂજ્ય રાજુ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અને શ્રી ગુરુ કૃપા મિત્ર મંડળ તથા સેવક સમુદાય દ્વારા શ્રી રઘુનાથ ગાથા જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કથાના વ્યાસાસને શ્રી વિષ્ણુ બાપુ દાણીધારિયા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેનો બહોળી સંખ્યામાં ધર્મપ્રિય લોકો, ભાઈઓ બહેનો શ્રવણ કરીને લાભ લઈ રહ્યા છે. કથાનો પ્રારંભ 21/2/2026 શનિવારના રોજ થયો હતો, તો કથા વિરામ 1/3/2026 રવિવારના રોજ થશે. કથા દરમિયાન શ્રી શિવ વિવાહ, શ્રી રામ જન્મોત્સવ, શ્રી સીતારામ વિવાહ, શ્રી રામેશ્વર પૂજા, શ્રી રામ રાજ્યાભિષેક જેવા પાવનકારી પ્રસંગો અતિ ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. તો આજે કથાના સમય દરમિયાન ભવ્ય રીતે શ્રી સીતારામ વિવાહનું સુંદર ધાર્મિક અને અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ ભોજન હતું એટલે બધાના વિચારો એક હતા. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણ અપાન સમાયુક્તમ પચામન્યમ ચતુર્વિધમ. ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે તું જે કઈ અન્ન જમે છે ને એ અન્નને પાચન કરવાનું કામ હું તારા ઉદરમાં બેઠો બેઠો વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે હું સ્વયં બેઠો બેઠો તું જે જમે છે એને પાચન કરવાનું કામ હું કરું છું. सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे. ओ मैया, ओ बंगा मैया, मैया, ओ बंगा मैया, मैया, ओ बंगा मैया, मैया. जय अवसर सीता कहलाई, जय अवसर सीता कहलाई. ભાઈ
કૃષ્ણ 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 હરે 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 રામ 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 પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ શ્યામ કરતા કરતા મારા દશરથજી જાન સાથે જનકપુરમાં પહોંચ્યા અને ત્યાં માં જાનકી સાથે ભગવાન રાઘવેન્દ્રના એ રીતે કંઈનું કંઈ અનુદાન યોગદાન આમાં આપતા રહીએ. મને બાપુએ કીધું નથી ભૂતભાઈએ કીધું, પણ મારે મારી રીતે કંઈક કહેવું હોય તો, કારણ કે હું હવે આપ સભ્ય થઈ ગયો છું બાપુ. હું આ ફરી ભગવત ચર્ચા કરીશું અને મળીએ. સૌને મારા પ્રણામ. જય સિયારામ. જય